શહેરના ઘોઘા સર્કલ પાસે ખૂટિયા બાંધતા લોકોમાં દોડધામ। ભાવનગર મહાપાલિકાની કામગીરી વચ્ચે રખડતા ઢોરનો ત્રાસ યથાવત। ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની કામગીરી વચ્ચે પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો। છેલ્લે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરના પ્રશ્ને મહાપાલિકા પરિણામ લક્ષી કામગીરી કરવી જોઈએ તેવી લોકોની માંગણી ઉઠી રહી છે। શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં રાત્રિના બે ખૂટિયા બાંધતા રોડ પર બબાલ મચી જવા પામી હતી। વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। થોડા દિવસ પૂર્વે રખડતા ઢોર બે વ્યક્તિઓની ઈજા પહોંચાડી આવી ઘટના વારંવાર બનતી રહે છે, છતાં મહાપાલિકા દ્વારા પગલાં લેવામાં આવતા નથી। મહાપાલિકા દોડધામ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે તેમ છતાં શાક માર્કેટ, ચિત્રા માર્કેટિંગ યાર્ડ, ઘોઘા જકાતનાકા, કાળુભા રોડ, ભરતનગર સહિતના વિસ્તારોમાં ઢોર અડીંગો જમાવી બેઠા હોય છે, ત્યારે કડકમાં કડક કામગીરી કરવી જરૂરી છે। શહેરના કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ કાયમ છે, ત્યારે મહાપાલિકાએ આયોજન કરી યોગ્ય પગલાં લેવા જોઈએ। રખડતા ઢોર પકડવા મહાપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ત્રાસ યથાવત રહેતા લોકો કામગીરીમાં સવાલ ઉઠાવી રહ્યા છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।